हेलो मित्रों, स्वागत है तमारू फ्री एक आजना नवा वीडियोनी अंदर। मित्रों, आजना वीडियोनी अंदर आपणे वात करीशुं आजना ताजा अने मोटा समाचार विषे। आज तारीख थई छे 21/11/2025 ने वार थयो छे शुक्रवार। आज दरेक खेडूतने मळशे 5,000 रूपिया सहाय। रात्रे 2 वागे तमाम खेडूतोना देवा माफ। खेडूतोनी थई झील। ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। 3 દિવસ ભારે સાવધાન ગુજરાત। જો ખેડૂતો છેતરાતા નહીં, બચજો। ખેડૂતોના ખાતામાં આવ્યો 2021મો હપ્તો। શું ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું? રેશન કાર્ડને લઈને જે છે સૌથી મોટા સમાચાર। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે તમને 21મા હપ્તાનો લાભ મળ્યો, એટલે કે 21મા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવે છે કે નથી આવે, એ પણ કમેન્ટ કરીને ખાસ જણાવજો। તો આજના વિડીયોની આપણે શરૂઆત કરીશું આજના પ્રથમ સમાચારથી। આજના પ્રથમ સમાચારની વાત કરી લઈએ તો ખેડૂતોને મળશે 10 કલાક વીજળી। રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે। રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠકમાં કેટલાક જિલ્લામાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જીરાના વાવેતરવાળા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે 20 નવેમ્બર 2025 થી જ ખેતી જેસેવાડી ફીડરોમાં 8 કલાકના બદલે 10 કલાક વીજળી પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જીરાના વાવેતરો વિસ્તારમાં સિંચાઈ માટે વીજ પુરવઠો વધારવામાં આપવા માટે રાજ્યના જે છે जनप्रतिनिधिओ तथा अनेक खेडूतो तरफथी मुख्यमंत्री समक्ष रजूआत करवामां आवी हती। आ रजूआतने हकारात्मक वायज आपता जे महत्वपूर्ण निर्णय करवामां आव्यो छे, जेने आशरे 1090 गामोना 49,000 वधु खेतीवाड़ी ग्राहकोने लाभ मळशे। वात करीशुं आगळना समाचारनी तो 3 दिवस भारे सावधान गुजरात। हवामान निष्णातोना मते सौथी मोटो खतरो 22 नवेम्बरना आसपास सर्जनारी सिस्टममां छे। दक्षिण पूर्व बंगाळनी खाडीमां एक नवुं लो प्रेशर बनशे, जे 24 कलाक दरमियान जे 24 नवेम्बर सुधी डिप्रेशनमां फेरवाई जशे। ત્યારબાદના 48 કલાકમાંથી વધુ જે છે તાકાતવર બનીને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી તરફ આગળ વધશે, જે દરિયાકાંઠાના વિસ્તારો માટે જોખમી સાબિત થઈ શકે છે। વાત કરીએ આગળના સમાચારની તો જોજો ખેડૂતો છેતરાતા નહીં, બચજો। ફોર્મ ભરવા માટે કોઈ પણ રૂપિયા નથી આપવાના। રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી દીધી છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે અરજદારે કોઈ પણ રૂપિયા આપવા નહીં। વિકાસ કમિશનર કચેરીએ જાહેર કર્યો પત્ર। આ મામલે જે છે વિકાસ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા એક સત્તાવાર પત્ર પણ જાહેરાત કરવામાં આવ્યો છે, જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે અરજી માટે કોઈ પણ ચાર્જ લેવાતો નથી। ખેડૂતોની વિનંતી છે કે રાજ્ય સરકારે ખેડૂતોને જે છે વિનંતી કરી છે કે ફોર્મ ભરવા માટે જો કોઈ પણ વ્યક્તિ કે એજન્સી પૈસા માંગણી કરે તો તાત્કાલિક તેની જાણ સંબંધિત અધિકારીઓને કરવાની રહેશે। વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતોના ખાતામાં આવી ગયો 2000 રૂપિયાનો 21મો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ પીએમ નરેન્દ્ર મોદી દ્વારા સીધો જ તેમના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે। ઈકેવાયસીની આધાર લિંકિંગમાં ભૂલ હોય તો હપ્તો જે છે અટકી શકે છે। પીએમ કિસાન 21st ઇન્સ્ટોલમેન્ટ સ્ટેટસ દેશના કરોડો ખેડૂતો માટે જે છે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે। કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જાહેરાત કરી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બર 2025ના રોજ તમામ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે। વાત કરીએ આગળના સમાચારની તો શું ગુજરાતમાં ત્રાટકશે વાવાઝોડું? તો હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આગામી 7 જે છે સપ્તાહ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે અને મધ્યગતિએ પવન ફૂંકાશે। સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થવાની શક્યતા છે, જ્યારે અંબાલાલ પટેલની નવેમ્બરના અંતમાં માવઠાની સ્થિતિ સર્જાઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। બંગાળના ઉપસાગરમાં જે છે વાવાઝોડું ઉદ્ભવી શકે છે અને 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાની શક્યતા છે। ડિસેમ્બરમાં જે છે માવઠાની શક્યતા સાથે ઠંડીનું જોર વધશે। વાત કરીએ આજના છેલ્લા સમાચારની તો રેશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર। સરકારે મફત માસિક રાશન યોજના હેઠળ રેશન કાર્ડમાંથી 22.5 મિલિયન લોકોના નામ દૂર કર્યા છે। આ કાર્યવાહી છેલ્લા 4 થી જે છે 5 મહિનામાં કરવામાં આવી છે। રેશન કાર્ડમાંથી દૂર કરાયેલા લોકોના જે છે યોજના માટે પાત્ર ન હોતા ખાદ્ય મંત્રાલય એક વરિષ્ઠ અધિકારીએ મંગળવારે જણાવ્યું હતું કે તેઓ ખાતરી જે છે કરવા માંગે છે કે આ યોજનાનો લાભ ફક્ત પાત્ર ખેડૂતો સુધી જ પહોંચી શકે। તો મિત્રો, આજનો આ વિડીયો આપણે પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।